નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની ગુજરાતી માધ્યમમાં આપણે ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 14 સ્ટેટિસ્ટિક કહેતા કે આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરતા હતા। આગળ આપણે મધ્યકની ત્રણ રીતો શીખ્યા। હવે આગળ એક નવો ટોપિક લઈએ બહુલક। બહુલકને આપણે કહીશું મોડલ। શું કહીશું? મોડલ। તો બહુલકની અંદર પણ બે રીત છે। આગળ જોઈએ તો એ મુજબ અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી માટે બહુલક। સૌપ્રથમ વાત કરીએ અવર્ગીકૃત માહિતી માટે। તો અવર્ગીકૃત માહિતી માટે સૌપ્રથમ સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। તમે તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 4 જોઈ શકો છો કે એક બોલરે 10 કે કોઈ મેચની અંદર જુદી જુદી વિકેટો લીધી છે। તો ક્યારે સૌથી વધુ વિકેટો રિપીટ થાય છે? તો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એને આપણે માહિતીનો બહુલક કહીશું, અથવા મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન। સૌથી વધુ મોટી આવૃત્તિ ધરાવતું અવલોકન, વધુ વખત આવૃત્તિ આવતી હોય, મહત્તમ વધુ વખત એ આવૃત્તિ આવતું હોય એવું અવલોકન એને આપણે અવર્ગીકૃત માહિતીના બહુલક વિશે જોઈશું। जनरली આ અવર્ગીકૃત માહિતી માટે 1 માર્ક્સનો આ પૂછાય છે, પણ વર્ગીકૃત માહિતી માટેના આપણે દાખલા ગણવાના હોય છે। આગળ ક્યારે એક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય, આ પણ ધ્યાન રાખવાનું છે। આ પણ વ્યાખ્યા છે, આના આધારે પણ 1 માર્ક્સમાં પૂછાય છે કે ક્યારે એક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય ત્યારે માહિતીને બહુબહુલકીય માહિતી કહે છે। અને એના આધારે બહુલક પણ બહુબહુલક એમ કહેવાય। બહુ એટલે વધારે, એક કરતા વધારે, બહુબહુલકીય માહિતી આ રીતના મળે છે। એક કરતા વધારે મૂલ્ય હોય અને કોઈ કેવા હોય? સમાન મહત્તમ આવૃત્તિ ધરાવે। તો આ થઈ અવર્ગીકૃત માહિતી માટે બહુલક। હવે આપણે દાખલા સ્વરૂપે જે પૂછાય છે કે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધો, અને ટાઇટલ જ એ છે કે વર્ગીકૃત માહિતી માટે બહુલક। તો સૌપ્રથમ બહુલક એ શું છે? તો બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે। બહુલક શું છે? બહુલક વર્ગની અંદર આવેલું એક મૂલ્ય છે। આપણે આગળ દાખલામાં સમજીએ કે આ બહુલક વર્ગ શું છે। મહત્તમ આવૃત્તિ હોય ને ધારી લેવાનું, એનો જે વર્ગ હોય એ બહુલક વર્ગ આવે। આપણે દાખલામાં સમજીશું। તો આ બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે, અને જેનું સૂત્ર આના દ્વારા બહુલક મળે છે શોધી શકાય, તમે જોઈ શકો છો। પરંતુ આ સૂત્રમાં એક કન્ડિશન છે, શરત છે કે સતત પ્રકારના વર્ગો હોય ને ત્યારે જ આ સૂત્ર એપ્લાય થાય, ત્યારે જ ઉપયોગમાં લઈ શકાય। તો બહુલક z બરાબર, અહીંયા જોજો સંકેત ખાસ મહત્વનો છે z। બહુલક z બરાબર સ્મોલ l પ્લસ f1 f0 ન્યુમરેટરમાં અંશમાં, ડિનોમિનેટરમાં 2f1 f0 f2। આ 0 1 અને 2 નીચે સંકેતમાં નીચેની તરફ હોય છે, f ની નીચેની તરફ નાના અક્ષર લખવા। તો 2f1 f0 f2 આખા કૌંસ ગુણ્યા h। આ જે લખાણ છે એમાં સંકેતો શું કહે છે એને આપણે માહિતી મેળવીએ। તો બહુલકને કહેવાય z। તો z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h। એમાં દરેક સંકેતોને સમજીએ કે l ને શું કહેવાય? બહુલકીય વર્ગની અધસીમા। આપણે બહુલક શોધવા માટે સૌપ્રથમ બહુલક વર્ગ મેળવવો પડે। આગળ અહીંયા પણ લખ્યું છે બહુલક વર્ગમાં આવેલું, તો આ બહુલક વર્ગ મેળવવો પડે, પણ એ બહુલક વર્ગની અધસીમા આગળ આપણે મધ્યકમાં શીખ્યા કે અધસીમા શું છે, ઉર્ધ્વસીમા શું છે। તો એ જે અધસીમા છે એને સ્મોલ l કહેવાય। h જે વર્ગ લંબાઈ એ સમાન જ હોય, અને વર્ગ લંબાઈ એટલે અંતરાલની લંબાઈ, એટલે વર્ગ લંબાઈને h કહીશું। f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ, જે બહુલકીય વર્ગ આપણે લઈએ છે એ બહુલક વર્ગની જે આવૃત્તિ હોય એને f1 કહેવાય। f0 શું કહેવાય? તો કે એ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ,
એનાથી ઉપરનો જે વર્ગ આપ્યો હોય ને એની આવૃત્તિ લઈએ એને f0 કહેવાય, અને એના નીચેના કહેતા કે પાછળનો વર્ગ હોય એની આવૃત્તિને f2 કહેવાય. તો આ f0, f1 અને f2, h, n આવા બધા સંકેતો તમારી બુકની અંદર સૂત્ર લખીને લખેલા છે. તો તમારે એને હંમેશા જ્યારે દાખલો ગણો તો 2-3 વખત લખો, જેથી કરીને તમને યાદ રહે કે આ દરેક સંકેતો શું કહેવામાં આવે છે. આ ચેપ્ટરની અંદર જેટલા સૂત્રો છે ને એ દરેક સૂત્રોમાં જે સંકેતો છે ને એ સંકેતોને આપણે શું કહેવાય એનું ગુજરાતી લખાણ શું થાય સમજવું પડે. હવે આ બહુલકને આપણે એક દાખલા વડે સમજીએ. ટેક્સ્ટ બુકનો એક દાખલો છે સ્વાધ્યાયની અંદરનો કે નીચેનું વિતરણ, નીચેનું એટલે ફક્ત તમને આ બે જ કોષ્ટક આપેલા હોય છે, સતત વર્ગો અને આવૃત્તિ, આ બે જ કોષ્ટક આપ્યા છે. આ બાકીના કોષ્ટક તો આપણે મેં દોર્યા છે તમને સમજાવવા માટે, આપણને જવાબ લાવવા માટે, એટલે આ બે જ કોષ્ટક આપેલા છે. અહીંયા ઊભા બતાવ્યા છે, બુકમાં ઘણી વખત આડા હોય છે. તો કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપેલ છે, એટલે કે વિદ્યાર્થીને કેટલા શિક્ષક હોય એનું વિતરણ આપેલ છે. તો આ માહિતી માટે આપણે બહુલક અને મધ્યક શોધો અને તેનું અર્થઘટન કરો. આપણે આની અંદર શું કરવાનું છે? બહુલક અને મધ્યક શોધવાનું છે અને આપણે અર્થઘટન એક તારવણી કાઢવાની છે કે રાજ્યવાર જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર શું હોય, કેટલા વિદ્યાર્થી દીઠ કેટલા શિક્ષક હોય શાળાની અંદર, જે આ ઉચ્ચતર માધ્યમિક શાળા છે એની વાત કરી છે. તો સૌપ્રથમ ફરીથી કહું છું કે આ બંને કોષ્ટક તમને આડા દર્શાવેલા છે. પહેલું છે પ્રતિ શિક્ષક, પ્રતિ એટલે દરેક, એક, તો પ્રતિ શિક્ષક એક શિક્ષકે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ બતાવ્યું છે. તો એને આપણે વર્ગ તરીકે ગણશું તો 15 થી 20, 20 થી 25, 25 થી 30 આવા સમાન વર્ગ લંબાઈ ધરાવતા વર્ગોમાં મેં ડિવાઈડ કરેલા છે, અંદર બુકમાં આપેલું છે. તો રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા, રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા જોઈએ, એને આવૃત્તિ fi તરીકે આપેલા છે. તો 3, 8, 9, 10, 3 આમ વગેરે વગેરે લખેલું છે. ફરીથી કહું, આ બંને કોષ્ટકના આ બે ભાગ આપેલા છે, બે કોલમ આપેલા છે. આગળ આપણે શોધ્યું છે xi, ui, fi, ui. આ બધું કેમ? તો કે તમને બહુલકની સાથે સાથે મધ્યકની પણ જરૂર છે. આ મધ્યકમાં આ વસ્તુ ઉપયોગી છે, માટે આ ત્રણ શોધેલું છે. બાકી બહુલકમાં આની અંદરથી ઘણી વસ્તુનો ખ્યાલ આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો મેં સંકેતો વડે દર્શાવ્યા છે. સૌપ્રથમ બહુલક માટે એટલું ધ્યાન રાખવાનું કે મહત્તમ આવૃત્તિ આપણે આગળ ડિસ્કસ કરી. મહત્તમ આવૃત્તિ વિશે, મહત્તમ શું છે? મોટા મોટી સંખ્યા 10. તો આ 10 ને ધ્યાનમાં રાખવાનું. તો આવૃત્તિની અંદર મહત્તમ આવૃત્તિ 10, એનો વર્ગ 30 થી 35, જેને બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય? બહુલકીય વર્ગ. એની નાની કિંમત આગળની ભાગ જેને અધઃ સીમા અને પાછળનો ભાગ એને કહેવાય ઉર્ધ્વ સીમા. તો આ અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા પણ ધ્યાનમાં રાખવાનું. અધઃ એટલે નીચેની તરફ, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ. તો આ બહુલકીય વર્ગ 30 થી 35 કહેવાય, અધઃ સીમા અને આ થઈ ઉર્ધ્વ સીમા. આના સિવાય બહુલકીય વર્ગની આવૃત્તિ આગળ આપણે શીખ્યા. બહુલકીય વર્ગની આવૃત્તિ અને f1 કહેવાય. એટલે f10 શું છે? f1. તેના આગળના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગના આગળનો વર્ગ એટલે 25 થી 30 અને એની આવૃત્તિ 9, એને f0 કહેવાય. સૂત્રની અંદર દરેક સંકેતો શીખ્યા. બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, એના પાછળ એટલે નીચેની તરફનો વર્ગ, અને એની આવૃત્તિ છે 3, જેને f2 કહેવાય. તો આ વાત થઈ f0, f1, f2. બીજું અધઃ સીમા એને સ્મોલ l કહેવાય. અહીંયા 30 છે, તમે જોઈ શકો છો, એને સ્મોલ l તરીકે લખાય. તમારે કોષ્ટકની અંદર આવું બધું લખાણ નહીં લખવાનું, અલગથી સૂત્ર અને દરેક સંકેતો વિશે સમજાવવાનું. તો અહીંયા અધઃ સીમા એને સ્મોલ l કહેવાય. આ વિગત મેળવ્યા પછી આપણે સૌપ્રથમ બહુલક શોધવો છે. જે મેળવવાનું છે એનું સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું. તો બહુલક z બરાબર સ્મોલ l પ્લસ
f1 f0 છેદમાં 2f1 f0 f2 કૌંસમાં ગુણ્યા h. તમે જોઈ શકો છો l બરાબર 30 એટલે અહીં l બરાબર 30, h એટલે સમાન વર્ગ લંબાઈ. અહીંયા વર્ગ સમાન જ બતાવવા પડે. અસમાન હોય તો એની રીત અલગ હોય ને સમાનમાં ફેરવવા પડે. તો અહીંયા h સમાન વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો 5 5 છે. વર્ગ લંબાઈ ક્યાંથી મળે? 45 માંથી 40 બાદ કરો, 40 માં 35, 55 માંથી 50 બાદ કરો તો તમને h મળે. અહીંયા જોઈતા જ ખ્યાલ આવી જાય તમને કે h બરાબર 5. બીજું f1 f0 ને f2 ની કિંમત મેં અહીંયા દર્શાવી છે કે f1 બરાબર 10, f0 બરાબર 9 અને f2 બરાબર 3. આ જે દરેક કિંમતો સૂત્રમાં મૂકવાની છે ની કિંમતો સૂત્રમાં મૂકીએ તો z બરાબર 30 વત્તા તમે જોઈ શકો છો 30 વત્તા આ બાજુ સાઈડમાં કઈ લખાણ લખેલું છે 10 - 9 છેદમાં 2 ગુણ્યા 10 ઓછા 9 ઓછા 3. તો z બરાબર 30 વત્તા અહીંયા જોઈ શકો છો 10 માંથી 9 જાય તો 1, 2 ગુણ્યા 10 એટલે 20, 9 ઓછા 3, 9 ને 3 12. તો 20 માંથી 12 જાય તો કેટલા રહે? 8. તો 1 ના છેદમાં 8 અને ગુણ્યા 5 છે એ 5. તો 30 વત્તા 5 એક જોડ ગુણાય તો 1 5 5 ના છેદમાં 8, 5 ના છેદમાં 8 0.6 મળે. શું મળે? 0.6. તમને અહીંયા મેં સમજાવ્યું છે. તમે જોઈ શકો છો 5 ને 5.0 લખ્યા છે અને 5.0 ને 50 સમજીએ કેમ કે 5 છે ને 8 કરતા નાની કિંમત છે એટલે ખરેખર તો ભાગાકાર ના થાય. પણ 5.0 એટલે 50 સમજીએ. આ 50 ને 8 વડે ભાગાકાર કરીએ એની પહેલા આ 5 નાની કિંમત છે એટલે અહીંયા પોઈન્ટ મૂકીને આગળની તરફ શૂન્ય બતાવવું પડે. જે ભાગાકાર આવી સાદી ગણતરીઓ તમે આગળના ધોરણમાં શીખ્યા છો. તો 50 ને 8 વડે ભાગીએ તો 6 ભાગ છે એટલે 8 6 48. આ 50 માંથી 48 જાય એટલે 2 વધે. ફરીથી હું આ શૂન્ય મૂકું છું તો 20 થાય. તો 8 ગુણ્યા 16. આ 20 માંથી 16 જાય તો 4 વધે. એટલે અહીંયા 6 ની પાછળ 2 મૂક્યા હતા કે 8 ગુણ્યા 16. ફરીથી બીજું એક શૂન્ય મૂક્યું 8 તો મળ્યા 40. આપણને ખ્યાલ છે કે 40 એ 5 વડે ગુણાકાર થાય છે 8 5 40. તો 40 માંથી 40 જાય તો શૂન્ય. આમ 5 ને 8 વડે ભાગીએ તો 0.625 મળે છે. શું મળે છે? 0.625. આ 625 માં પાછળનો આંકડો જોઈએ તો 25 છે એટલે એની અંદર આગળ કોઈ કિંમત ઉમેરાતી નથી. કહેતા કે 0.5 કરતા નાનો છે તો અહીંયા 0.6 એવા ને એવા મૂકેલા છે. તો 5 ભાગ્યા 8 આપણને 0.6 મળે અને 30 અને 0.6 કહેતા કે 30.6 જે બહુલક z આપણને શું મળ્યો? 30.6. અહીંયા એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે આ બહુલક મધ્યક એવી બધી જે વસ્તુ છે ને એને કોઈ સંકેત નથી. તો ભૂલથી કોઈ સંકેતો દરેકમાં હોવા જોઈએ એવું જરૂર નહીં. સંકેતો ઘણા લોકો આમ નામ લખી દે. તો અહીંયા z બરાબર 30.6 મળે. આગળ દાખલાની અંદર એવું પણ કીધું છે કે મધ્યક પણ શોધો. તો આપણે મધ્યકની વાત કરીએ એની પહેલા અહીંયા એક લખાણ લખેલું છે એને ખાસ સમજીએ. તો કે મધ્યકની કઈ રીતનો ઉપયોગ કરવો? આપણે આગળના વિડિયોમાં જોયું કે મધ્યકની 3 રીતો છે. તો કઈ રીતનો ઉપયોગ કરવો? તો xi અને fi ની કિંમતો પર એક રીતનો ઉપયોગ છે. એની પર આધારિત છે xi મધ્ય કિંમતો અથવા ચલ અને fi આવૃત્તિ પર આધાર રાખે છે કે કઈ રીતનો ઉપયોગ કરવો. જો xi અને fi ની કિંમતો નાની હોય, કેવી હોય? નાની, તો તમે મધ્યક શોધવા માટે સીધી રીતનો ઉપયોગ કરો તો તમને સરળતા રહે. જો xi અને fi મોટી કિંમતો હોય, બંનેની કિંમતો કેવી હોય? મોટી કિંમતો. કહેતા કે સંખ્યાઓના મૂલ્યો વધારે મોટા હોય અથવા અસમાન વર્ગ લંબાઈ હોય. અસમાન વર્ગ લંબાઈ આપણને ખબર છે. તો આ અસમાન વર્ગ લંબાઈ હોય અથવા મોટી કિંમતો હોય ત્યારે એને પદ વિચલનની રીતથી ગણતરી કરો તો તમને સરળતા રહે. અથવા જો કોઈ એકની કિંમતો મોટી હોય, કોણ? xi અથવા fi માં કોઈ એકની કિંમતો મોટી હોય, કાં તો xi ની કિંમતો મોટી હોય
અથવા આવૃત્તિ fi ની કિંમતો મોટી હોય, બંને પૈકી જો કોઈ એકની કિંમતો મોટી હોય તો તમે ધારેલ મધ્યકની રીત પણ વાપરી શકો અને પદ વિચલનની રીત પણ વાપરી શકો. આ બંનેમાંથી કોઈ પણ રીત વાપરો તો તમને મધ્યક મળે. તો આ વસ્તુ ખાસ જરૂરી છે. આપણને કોઈ પણ દાખલો ગણતી પહેલા આપણે ધ્યાનમાં રાખવું પડે કે સીધી રીત વાપરીએ, ધારેલ મધ્યક વાપરીએ કે પદ વિચલનની રીત વાપરીએ. ઘણી વખત કોઈ એક રીત વાપરીએ, અડધે સુધી પહોંચીએ, પછી એમ થાય આના કરતા તો બીજી રીતે ગણે હોય તો સારું, અને કોષ્ટક દોરેલો ફરીથી ભૂસવો પડે, આપણો ટાઈમ જાય. એના કરતા વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારે કઈ રીતનો ઉપયોગ થાય. આ દાખલાની અંદર આપણે મધ્ય પદ વિચલનની રીતથી શોધીએ છીએ. કેમ? પદ વિચલનની રીત અહીંયા જોઈ શકો છો કે કિંમતો મોટી છે. તમે અહીંયા xi ની કિંમતો જોઈ શકો છો. જે મધ્ય કિંમત શોધ્યા xi માટે અહીંયા પદ વિચલનની રીત આપણને સૂત્ર ખબર છે. એની પહેલા કોષ્ટકને આપણે સમજી લઈએ. આ દાખલાની અંદર આ બે કુલમ આપ્યા હતા. ત્રીજો કુલમ xi ની જરૂર પડશે કેમ કે મધ્યક શોધવાનો છે. તો મધ્યક માટે આપણે મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત શું મળે? તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 15 અને 20 નો સરવાળો ભાગ્યા 2. 15 અને 20 થાય 35. 35 ને 2 વડે ભાગો તો 17.5. શું મળે? 17.5. હવે તમે જોઈ શકો છો આગળની દરેક કિંમતો 5 5 ઉમેરેલા છે. 17.5 માં 5 ઉમેરો તો 22.5, એમાં 5 ઉમેરો તો 27.5. આ ક્યારે ખબર પડે? તો થોડાક દાખલા ગણો તો તમને આ અંદાજ આવી જાય. અહીંયા આપણે મધ્ય કિંમત એવી રીતના સીધી લખી દઈએ તો ચાલે. અને આમ પણ જોઈ શકો છો 25 અને 20 બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો 22.5 મળશે. આમ દરેક વર્ગની બંને કિંમતોનો સરવાળો ભાગ્યા 2 કરો તો તમને આ રીતના મધ્ય કિંમત મળે. આગળ બીજું છે ui એટલે xi - a છેદમાં h. આપણે di ની પણ જરૂર છે. જો xi - a એટલે di, પણ અહીંયા આ રીતની અંદર ui વપરાય છે માટે આને di લખીશું નહીં. શું લખાય? xi - a અને છેદમાં h. આ xi એમાંથી a અહીંયા તમે જોઈ શકો છો a 32.5 લીધો છે. કેમ? મહત્તમ આવૃત્તિની બાજુમાં જે મધ્ય કિંમત છે એને આ a તરીકે ધાર્યો છે. તમે આવી રીતના કોઈ વસ્તુ પસંદ કરશો તો તમને દાખલો ગણવામાં સરળતા રહે માટે a બરાબર 32.5 લીધા. તો 17.5 માંથી 32.5 જાય, બાદબાકી કરવાની છે. સ્વાભાવિક ખબર પડે કે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરશો તો જવાબ માઈનસમાં આવશે. અને છેદમાં h એટલે 5. તમે ભાગાકાર કરો તો -3 -2 -1 0 1 2 3 4 આવું મળે. આપણને ફરીથી કહું કે આવું લખવાનું સીધું ખ્યાલ આવી જશે. અને અહીંયા કેમ 0 આવશે? તો xi પણ 32.5 છે, a પણ 32.5 છે, એટલે બંનેની બાદબાકી 0 થવાનું છે. તો 0/5 લખશો તો જવાબ મળશે 0 માટે અહીંયા 0 આવશે. તો આ થઈ ui ની વાત. અને છેલ્લો કોલમ fi ui. આ ui અને આવૃત્તિ fi નો ગુણાકાર 3 * -3 એટલે -9. 9 * -1 એટલે -9. 0 * 2 એટલે અહીંયા 0, અહીંયા 0. કેમ કે આ બંને શૂન્ય છે, 0 છે. 2 * 4 એટલે 8. આવી રીતના fi ui નો ગુણાકાર કરવાનો અને છેલ્લે સિગ્મા fi ui તમે જોઈ શકો છો. આ માઈનસ અને આ પ્લસ એનો તમે સરવાળો કરશો, સમેશન કહેતા કે સિગ્મા, તો તમને ઋણ મળે છે -23. કેમ કે આ કિંમતો વધારે છે સ્વાભાવિક. તો આ સિગ્મા fi ui ની વાત થઈ. હવે આપણે મધ્યક શોધીએ. મધ્યકની અંદર જેટલી વસ્તુની જરૂર હતી આપણે કોષ્ટકમાં મેળવી ચૂક્યા છે. તો મધ્યક x બાર બરાબર a સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તમને સૂત્ર ખબર જ છે. સૂત્રની અંદર કિંમતો મૂકીએ. a બરાબર 32.5 જે કોષ્ટકમાં આપણે જોયું હતું કે a બરાબર 32.5. સિગ્મા fi ui તમે જોઈ શકો છો -23. સિગ્મા fi કુલ આવૃત્તિનો સરવાળો કરશો તો સિગ્મા fi તરીકે 35 મળે છે. તો છેદમાં 35 અને h એટલે વર્ગ લંબાઈ એ 5 મળે છે.
આ 35 ને 7 પંચા 35 એવું કરીએ તો 5 5 કટ થાય તો -23 ના છેદમાં 7 મળે. હવે માઈનસ ને આપણે સમજીએ પણ 23 છેદમાં 7 કરીએ તો તમે જોઈ શકો છો 23 ને 7 વડે ભાગીએ તો 7 તારી 21 ત્રણે ભાગ ચાલે તો 7 તારી 21 23 માંથી 21 જાય એટલે 2 આ 2 ને મેં 0 2 લખ્યા છે. હવે આગળ ભાગ ચલાવવા માટે મેં શૂન્ય મોટું પાડ્યું છે મોટો 0 પાડ્યો એટલે 20 થયા તો 7 દુના 14 20 માંથી 14 જાય તો 6 હજી આગળ ભાગ ચાલે છે 6 ની પાછળ 0 મૂકીએ એટલું યાદ રાખવાનું છે જેમ જેમ શૂન્ય મૂકતા જાઓ 0 મૂકતા જાઓ દરેક વખતે ડોટ પાડવાનો નથી. તો 60 માંથી 56 સોરી 20 માંથી 14 જાય તો 6 ફરીથી શૂન્ય મૂક્યું 7 આઠા 56 60 માંથી 56 જાય તો 2 ફરીથી શૂન્ય મૂકીશું. આ પ્રોસેસ તો આગળ વધતી જશે આટલે સુધી આપણે અટક્યા છે 3.28 જવાબ આવે છે ત્યાં સુધી અને આ 3.28 માં તમે જોઈ શકો છો આ આંકડો પોઈન્ટ પછીનો બીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો નિયમ મુજબ એની આગળની સંખ્યામાં 1 ઉમેરવો પડે. તો પોઈન્ટ ની પાછળ 8 છે તો ત્યાં 2 ને સ્થાને મેં 3 મૂક્યા છે એટલે 3.3 તમે જોઈ શકો છો કે 8 એ 5 અથવા 5 કરતા મોટા છે તો એની આગળ 1 ઉમેરીએ તો અહીંયા 2 ની જગ્યાએ 3 થાય તો એ 3.3 લખાય છે. 32.5 માંથી 3.3 બાદ કરીએ તો 5 માંથી 3 જાય તો 2 પોઈન્ટ એના સ્થાને છે અને આ 32 માંથી 3 જાય તો 29. તો આ રીતે 32.5 માંથી 3.3 જાય તો x બાર કહેતા કે મધ્યક આપણને મળે છે 29.2. તો આ રીતના આપણે જે દાખલાની અંદર બહુલક અને મધ્યક બંને શોધવાનું છે બંને શોધ્યા. હવે આગળ કીધું તો તેનું અર્થઘટન કરો તો અર્થઘટનમાં આપણે લખી શકાય આ પરથી કહી શકાય કે મોટા ભાગના રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા એક શિક્ષકે વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે. શું છે 30.6 અને શિક્ષક દીઠ સરેરાશ જો સરેરાશ શબ્દ આવ્યો સરેરાશ ક્યાં આવ્યો મધ્યકની અંદર માટે શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીની સંખ્યા 29.2 છે. તો આ રીતના અહીંયા જે જવાબ મળે છે એ તમે જોઈ શકો છો મધ્યકનો જવાબ છે 29.2. તો આ રીતના વિદ્યાર્થીઓની સંખ્યા અને નીચે તમે જોઈ શકો છો સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા. આ રીતના આપણે અર્થઘટન લખ્યું. તમે તમારી ભાષામાં પણ લખી શકો છો પણ આ બંને જે કિંમતો છે એને કેવી રીતના ક્યાં લખવી સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યામાં મધ્યક આવે. તો આ થઈ બહુલકની વાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર આ ટોપિકમાં આપણે બહુલક શીખ્યા. આંકડાશાસ્ત્રનો એક બીજો ટોપિક મધ્યક પછી બહુલક હવે ત્રીજો ટોપિક બાકી છે મધ્યસ્થ. એની ચર્ચા આપણે આમ પછીના વિડિયોમાં કરશું. ઓકે.